શું બનાવ્યું મમ્મી? સેન્ડવિચ ઢોકળા. સેન્ડવિચ ઢોકળા બનાવ્યા મસ્ત ટેસ્ટી અને જો ફૂલેલા એકદમ પૂછા છે જાળીવાળા. જાળીદાર મસ્ત મજા કેવી રીતે બનાવ્યા? એડ શીખવાડ્યો તને હેડો. એનું જો એક વાટકી રવો નાખ્યો તો અને આ એક 2 વાટકી રવો લઈ લીધું. બરાબર. હવે છાશ લેવાની. પહેલાં મીઠું નાખી દો. એક થોડીક ખોળ અડધી ચમચી ખટ્ટો મીઠું સ્વાદ આવે ને એટલી અને મીઠું સ્વાદ પ્રમાણે. અને આ વાટકી 2 રવો લીધા ને આપણે હમ. 2.5 વાટકી છાશ લઈ લેવાની. થોડી થોડી મિક્સ કરી જવાની અને રેડી અને રેડી તો જે જો હોય. હા ખાટી છાશ હોય તોય ચાલે અને છાશ ના લેવી હોય ને તો દહીએ લેવાય. એવું હા પણ છાશ લો ને એટલે ખાટી હોય એટલે ફટફટ એમ કે હાલ જ બનાવવાનો ને ઇન્સ્ટન્ટ એટલે ફટાફટ બની જાય એટલા માટે. બરાબર. મિક્સ કરી દો. જો હોય એમ છાશ લઈ દેજો. 2.5 વાટકી લઈ લેવાની અને બધું મિક્સ કરી 2.5 વાટકી થઈ ગઈ ને અને બધું મિક્સ કરી અને મૂકી દેવાનું ઢોકીને 20 મિનિટ માટે. 20 મિનિટ. બરાબર. એટલે થોડું આથો આવી જાય. હા જો કમ્પ્લીટ થઈ ગયું ને હવે એક ગોઠાના રહેવું જો અને મસ્ત બરાબર મિક્સ કરી 20 મિનિટ મૂકી દેવાનું. ઢોકી 20 મિનિટ થાય એટલે આમ બીજી તૈયારી કરવા માંડે. હા એટલા ગ્રીન ચટણી બનાવી દો ને તાજી તાજી. બરાબર. એટલે જો ધાણા ધોઈને લઈ લીધા ધાણા ફુદીનો હતો. ફુદીનો ઘરનો હોય એટલે અને તીખા મરચાં ને આદુ ટુકડો થોડું. આમાં બહુ પોણી નહીં રેડવાનું બેટા ઢીલી નહીં કરવાની. હા આપણે તો આ તો બાફાની એટલે એટલા માટે લીંબુ નીચોઈ દઉં અડધું. હવે સંચળ મીઠું લઈ લીધું. સાદું નહીં નખતી સંચળ જ નાખવું ને એટલે એનો સ્વાદ જ અલગ આવે સંચળ. આ જીરું શેકેલા જીરાનો પાવડર અને ચાટ મસાલો થોડુંક. હવે બરફ નાખીએ ને તોય ચાલે. લાવ બરફ. બરફ નાખો તો નાખી દે. પણ બાફાનું જ છે ને બરફ બરફ નાખીને હું મતલબ એમ નહીં એટલે ગ્રીન કલર રહે. બરફ નાખો તો ઉનાળો આવી ગયો. હજી જોમ્યા જ નહીં બરાબર. હમણાં જ મૂક્યો તો થોડુંક જ રેડવાનું બસ. ખાલી પીસાય. હા ખાલી પીસાય એટલું જ. બાકી તો વધારે પતલું નહીં કરવાનું. હા પીસી દો. બની જાય ને જાડી મસ્ત. એને ઢોકેલી રાખવાની. હવે આના જોવાનું 20 મિનિટ થઈ જાય. સોજી પી જાય પાણી. હા થોડું ઠીક થઈ જાય. હા પતલું કરવાનું. હજી થોડું પતલું કરવાનું. અને થોડું ખાધી હતી 2 ઢોકલી તેલ લઈ લઈએ આપણે. એવું હું બધું મિક્સ કરી દઉં હાથે એટલે પોછા પોછા મસ્ત બનાવી. પછી અલગ અલગ કરી દેવા પડશે એનું. આપણે આ પલાળ્યું હોય ને એનો ભાગ વાટકીનું માપ કરો, કપનું માપ કરો. જો થઈ ગયું ને મસ્ત એકદમ. ઢીલું નહીં કરવાનું, આવું જ રાખવાનું. ઢીલું કરો ને હરખું ફૂલે ના. બરાબર. એટલા માટે આવા ભાગ પાડો. આ વાટકી હતી એટલે લેવી ને આપણે. આવું જે લેવી હોય. કેટલું 3 ભાગ કરવાના? હા પણ બીજું અડધું જ લેવાનું. હા એમાં ચટણી આવશે ને એટલે એક વાટકો થઈ ગયો. આખો ના થયો પણ એ તો ચોટી રહે પણ નાખી દેવાનું. આખો થઈ જાય. એક વાટકો એટલે કાઢી દીધું હોય ને આપણે તો ખબર પડે, ઓછું વધ ના પડે. હા એ તમે અચાનક જ કરી દો ને પછી પાછળથી ઓછું પડ્યું તો ભાઈ શું કરવાનું? એટલા માટે. હા એટલે બીજો વાટકો. 2 અલગ અલગ વાટકા તૈયાર કરી દેવાના.
હવે થોડું થોડું નાખી દેવાનું વધારે વધારે પડે એટલે તો આ એક 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 વાટકો ડોક. લેવાનું હો પછી વધે એ પ્રમાણે ચમચીથી લઈશું જો તો થઈ ગયું ને હવે આ બધું એ આમાં બેમાં લઈ બેમાં થોડું લેવાનું. થોડું લઈ લેવાનું 2 ચમચી જેવું જ એક ચમચી આખી થઈ ને અડધી 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 કરી દેવાની અડધી આમાં નાખી દીધી અડધી પેલા અને અડધી આમાં. હરખા ભાગ પાડી દેવાના હા. બે હરખા અને એક ઈનો બેનો અડધો. અડધો ઈનો અડધો ઈ. હમ. આવી રીતે કરી દેવાનું પાર્ટીશન પાડી દીધું હા આમાં આવો ને અડધી ચમચી ઈનો લઈ લીધો બરાબર તો ઈનો નાખી દેવાનો અને ઉપર અને ઉપર થોડુંક પાણી થોડું પાણી લઈ લીધું હા હવે ફેટી દેવાનું ફેંકી દેવાનું 2 મિનિટ ફેટી લો હા બરાબર થઈ છે મિક્સ જો મસ્ત થઈ ગયું ને એકદમ બેટર હા. જેવું હતું પેલું છે એવું હા અને અને આ આ છે છે એવું એવું થઈ ગયું. હવે આમાં હવે આ તેલ લગાવીને લઈ લીધું હો તેલ લગાવી દીધું હા. હવે ફેરી બેટર આમાં મેળવાનું આમાં રેડી દેવાનું અને પાણી ગરમ કરવા મૂકી દીધું હોય એટલા ને. પાણી ગરમ થાય એક બાજુ હા હજુ શું પાણી હા પાણી થઈ ગયું ગરમ ગરમ કરવા માટે આવા આ હવા મૂકી દેવાનું 5 મિનિટ 5 મિનિટ ઊંચો બફવા દેવાનો કે બફાવા ફૂલ ગેસે ફૂલ ગેસે જ હા પછી બીજી આગળ પ્રક્રિયા હા. પછી કરી પહેલા આ બફાઈ જાય ને બફાઈ પછી જાય ને. બીજું 5 મિનિટ થવાય ને હા. ફૂલી જ જો થઈ ગયું થોડું જ બાફવાનું એ તો બફાઈ જાય બફાઈ જાય હાથે એટલે. બીજા લેયરની એટલે તૈયારી એ ચડી જાય હો. અને આપણે પેલું જે સૌથી ઓછું લીધું હતું ને હા ફેરીએ લઈ લેવાની અડધા ભાગનું હતું એ હા વચ્ચે ગ્રીન કલરની લેયર આવે છે એટલે આ જે ધાણાવાળી ચટણી બનાવી હતી ને એ નાખવાની નાખો ખાસી બધી 3 ચમચી લઈ લીધી બસ હા ગ્રીન આવી જ જાય બેટા જો એક ચમચી નાખો તો નાખી દે તો સ્વાદ રહે એમાં. ઉપરથી પછી નહીં લે તમે ઉપરથી લઈશું તો ગ્રીન કલર એકદમ દેખાવ જો વચ્ચે લેયરમાં તો થોડું થોડું દેખાય અચ્છી આ નાની ચમચી હોય ને આપણે ગ્રીન કલર દેખાશે હા હવે આમાં એનો નાખવાનો થોડું નાખવા દેવાનું ઓકે થોડું જ નાખીશ થોડું જ નાખીએ. થોડું જ પાણી રેડો વધારે ના મોર રાખવી પડે વધારે ના પડી જાય ઢીલું ના જુઓ ને એટલે બેટા આ તો કોઈ વધારે ફેટવાનું ના હોય ચટણી આ એટલે એકદમ વ્હાઈટ હોય ને ગ્રીન હોય ને એટલે કલર તો આવી જ જાય આવી જાય તમને ઓછો લાગે થોડો નાખો કલર નહીં આવે તો પછી આવી જ જાય થશે તો હવે જોઈએ લેડો મિક્સ થઈ ગયું હવે હવે આ બેટરમાં હવે ઓમન ઓમાં વેડી દેવાનું ઈમાં એડ કરી દેવાનું લેડો હવે વેડો વચ્ચે વાળી લેયર થઈ જાય હવે ખાલી ઉપર વાળી લેયર રહી આ હવે 2-5 મિનિટ ચાય 5 મિનિટ જ ચડવા દેવાનું 5 મિનિટ ચડવા દેવાનું પાછું કે પાછું પાછું 5 મિનિટ ચડવા દે વાટકીમાં 5 મિનિટ થઈ જાય કે હા એટલા નાની તૈયારી કરી દઈએ આપણે એમાં આટલો ઈનો નાખી દીધો અને એની ઉપર થોડું પાણી મસ્ત મિક્સ કરી દેવાનું બીજી 2 મિનિટ હા આ થઈ ગયું એ તૈયારી જશે ઓ થઈ ગયું Check થઈ ગયું કરું. થઈ ગયું મમ્મી ચેક કરવાની થઈ જરૂર ગયું. નહીં હા એ જોઈને ખબર પડી જતી બસ આ 2 મિનિટ ફેટી લો પછી એમાં નાખીએ ફેટી લો ફેટી લીધું મમ્મી હા બેટા જો મસ્ત ફેટાઈ છે ને હવે એડ કરવાનું. આખું ચોરસ ભરાઈ ગયો મમ્મી આપણે મોટી વાટકી લીધી એટલે નાની વાટકી લીધું હોય તો ઓછું ઓછું બનાવ એમ એ જેવું લેવું હોય ને એ પ્રમાણે લેવાનું લેવાનું થઈ ગયું વાટકીનું માપ એક જ રાખવાનું થઈ ગયું હવે બફાવા ઉપરથી દેવાનું. હા ઉપરથી થોડુંક મરી પાવડર બસ હવે પાછું 5 મિનિટ બફાવા દે. ચડવાનું બફાઈ ગયું પછી એક કરું યસ ગેસ બંધ કર્યો થઈ ગયું છે
થઈ ગયું ચોખ્ખું આવે બધા લેયર બફાઈ જાય કમ્પ્લીટ. એનો મતલબ એમ જ થાય હવે હવે બહાર કાઢી. ઓપનિંગ કરો ના હજી ઠંડુ થવા દેવાનું બેટા. ઠંડુ થવા દેવાનું હા પછી ખુલશે સાઈડમાંથી રે સાઈડમાંથી ચાલો ચાલો. એ મોટું આપ્યું ને હવે થોડું ઠંડુ થવા દો જો પછી- પછી ના છોટું કમ્પ્લીટ પછી ચડી ગયું. પછી ઊંધું પછી પાડીએ કાઢીએ. થવા દો ઠંડુ થઈ ગયું પછી બરાબર તો નહીં થયું પણ ઉતાવળ હોય ને એ કાઢી જોઉં જો નીકળો તો નીકળી જ જશે નીકળી ગયું. મસ્ત ચોખ્ખું ચકાચક પાછું આવી ગયું બતા બતા જો બીજું જો કશું હોય નહીં કશું ચકાચક પાછું હવે કટિંગ ઓહો હો કરવાનું. આમ લેયર દેખાય હો અમને દેખાય ને તું કહેતી હતી નહીં દેખાય ના ના પણ દેખાય મસ્ત દેખાય ને? બપોણીઓ હું જોરદાર ઢોકળા બન્યા છે જોરદાર જ કરું. આપણે પેલી જે હોય ને આ બાપાના હાથે આવી ને થાળી હા. એ પતલી આવે એટલે મજા એમાં ના ના આવે. આવે એટલે અમો વાપરી આપણે આજ એટલે આમાં બાફી એમાં બાફતા આપણે આટલા પણ મેં કીધું આ અલગ ટ્રાય કરું પણ અમુક જ બફાય. મોટી થાળી હોય કોના વગરની એવું બધું લઈ લેવાનું ગમે તે. પણ મારી પેલી બાજુ નાખ્યા ને આપણે એ બધા ઉપર નીચે કરવાના બેટા. હવે વઘાર મેલ દઉં 2 ડોકલી તેલ વઘાર મૂકવાનું? એટલા હા. અને આ જો કટિંગ કરે જો સાઈડ ઉપર પણ એકદમ પૂછા જાળીદાર અને દેખોય દેખાય ને દેખાય છે મસ્ત જાળીઓ પડ્યો પડી જ ન જાવું હવે તેલ ગરમ કરી દો પહેલા તેલ ગરમ કરી દો ને આ કટિંગ કરી દો અને બધા હમા કરી દો બરાબર તેલ ગરમ થવા દો થઈ ગયું તેલ ગરમ હા તૈયારી જ લાગે જો આ ડીશમાં મેલીને ઊંધા કરી દીધા એટલે આમ થઈ ગયા મરી થઈ ઉપર ગયા મસ્ત મરીવાળા રહી લઈ લેવાનું રહી ફૂટવા દેવાનું અને અને આ લીલું મરચું એક લઈ લીધું આ લીમડો અને સફેદ તલ સફેદ તલનો સ્વાદ મસ્ત આવે ડ્રાય ફ્રૂટી હા હવે હિંમત નથી દે તલ ફૂટશી એટલે જોજે. ગેસ પછી બંધ કરવાનું બીજા એવું પહેલા મરચા નાખી દીધા મરચા ચડી જશે લીમડો નાખી દીધો આ ગેસ બંધ કરી દીધો તલ લઈ લો જોજે ના ફૂટવો ગેસ ચાલુ હોય ને તો જોજો કેટલી મસ્ત મરચાની સ્મેલ આવી વઘાર આમાં નાખી દો તો ફેલાઈ દો પછી નાખી મસ્ત લેયર વાળા ઢોકળા તૈયાર આવી જાઓ મિત્ર મસ્ત સેન્ડવિચ ઢોકળા ખાવા સેન્ડવિચ કહેવાય કે જોવા મસ્ત સેન્ડવિચ ઢોકળા ખાવા ચાલે ને ચાલો દા રાધે 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 હેલ્ધી એન્ડ ટેસ્ટી